ओमज्ञानतिमिरन्धस्य ज्ञानाञ्जनशलाकाय चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। हरे कृष्ण। બ્રહ્મ સંહિતામાં એક શ્લોકમાં વર્ણન છે, યદ પાદ પલ્લવયુગમ વિનિધાય કુંભ દ્વંદ્વે પ્રણામ સમયે સ ગણાધિરાજ. અર્થાત ગણેશજી એ વિઘ્નહર્તા છે. આપણે જોઈએ છે કે ગણેશજીની સ્તુતિ ઘણી રીતે ઘણી બધી જગ્યાએ વિઘ્નહર્તાના રૂપમાં થાય છે. પણ બ્રહ્મ સંહિતાના શ્લોકમાં વર્ણન છે કે ગણેશજી જે વિઘ્નહર્તા છે એમને આ શક્તિ ક્યાંથી આવે છે? ભગવાન પાસેથી. ભગવાન શ્રી કૃષ્ણ, નરસિંહ, રામ, મીન, કુર્મા ભગવાનના અનંત કોટી અવતાર છે. અને શ્રી કૃષ્ણ ભગવાન દરેકે દરેક અવતારોના સ્ત્રોત છે. ભગવાનના અલગ અલગ અવતાર છે અને દરેક અવતારોમાં એક પ્રમુખ અવતાર છે નરસિંહદેવ. ભારતમાં ખાસ કરીને એવું ભાગ્યે જ કોઈ હશે જે નરસિંહદેવના અવતારની જાણ નહીં હશે. અને ખાસ કરીને ગુજરાતીઓમાં તો ખાસ કરીને નાના છોકરાઓ પણ નરસિંહદેવના વિશે એમને જાણ હોય છે. ગુજરાતીઓ માટે કહેવાય છે કે એમના મનમાં બરફની ફેક્ટરી હોય છે. તમે જોશો વધારે ક્રોધિત નથી થતા. એમની જીહવા પર મીઠાઈની ફેક્ટરી હોય છે. એકદમ મીઠું બોલશે, મીઠાઈ ખાશે, પણ ઘણી બધી મીઠાઈ ખાશે, મીઠું મીઠું બોલશે. પણ એ સાથે એમના હૃદયમાં જો શ્રી કૃષ્ણ ભગવાનનો વાસ પણ થઈ જાય તો એ પરિપૂર્ણતા છે. કેવળ મીઠું બોલવાથી અથવા મન ઠંડુ રાખવાથી આપણે ભગવાનને પ્રાપ્ત નથી કરી શકતા. ભગવાનને આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ એમની પ્રેમમય સેવાથી. અને ખાસ કરીને આપણે નરસિંહદેવનું પૂજન શેને માટે કરીએ છીએ? સંરક્ષણ માટે. આપણે જોઈએ છે કે નરસિંહદેવ પ્રકટ થયા હતા. મુખ્ય કારણ શું છે? પ્રહલાદ જે 5 વર્ષીય બાળક હતા એની રક્ષા કરવા માટે નરસિંહદેવ પ્રકટ થયા હતા. આપણે નરસિંહદેવની સ્તુતિ કરીને પછી જે છે આપણી વાણી આગળ કરશું. તવ કર કમલ વરે નખા અદ્ભુત શૃંગા દાલિતા હિરણ્યકશિપુ તનુભૃંગા કેશવદ્વીતા નરહરિ રૂપા જય જગદીશ હરે જય જગદીશ હરે જય જગદીશ હરે. તવ કર કમલ વરે નકા અદ્ભુત શૃંગા
હિરણ્યકશિપુ તનુભૃંગા કેશવદ્વેતા નરહરિ રૂપા જય જગદીશ હરે જય જગદીશ હરે જય જગદીશ હરે કેશવદ્વેતા નરહરિ રૂપા જય જગદીશ હરે જય જગદીશ હરે જય જગદીશ હરે પિતા નરહરિ રૂપા કેશવદ્વેતા નરહરિ રૂપા જય જગદીશ હરે 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 જય નરસિંહ દેવ નરસિંહ દેવ નરસિંહ દેવ જય નરસિંહ દેવ જય નર હરિ નર હરિ નર હરિ જય નર હરિ જય પ્રહલાદ મહારાજ પ્રહલાદ મહારાજ પ્રહલાદ મહારાજ જય પ્રહલાદ મહારાજ જય વિઘ્ન વિનાશક નરસિંહદેવ ભગવાન કી પ્રહલાદ મહારાજ કી જય નરસિંહદેવને દરેક લોકો ભગવાન માનતા ખચકાતા નથી, પણ આશ્ચર્ય સાથે તમને મોટા ભાગના ઘરોમાં નરસિંહદેવનો ફોટો જોવા નહીં મળશે. ઘણીવાર લોકોને એવું લાગે છે કે નરસિંહદેવનો ફોટો અગર ઘરમાં રાખશું તો શું થઈ જશે, પણ જાણવું જોઈએ કે નરસિંહદેવ ભક્તોના રક્ષણ માટે પ્રકટ થયા છે. અને જો આપણે નરસિંહદેવની સ્તુતિ કરીએ છીએ તો શું થાય છે? નરસિંહદેવ આપણું પોતાનું રક્ષણ કરે છે. શ્રી કૃષ્ણ ભગવાનનું એક ગુણ છે કે એ પોતાના ભક્તોના રક્ષણ કરે છે. પાંડવ જોશો, એટલી બધી મુશ્કેલી આફત, એમ છતાં પણ આપણે જોઈએ છે કે ભગવાન દરેકે દરેક પ્રસંગમાં પાંડવો સાથે હતા, એમની રક્ષા કરતા હતા. ઉત્તરાના ગર્ભમાં પરીક્ષિત મહારાજ હતા. અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર છોડ્યું હતું, પણ ભગવાન એની રક્ષા કરે છે. તો ભગવાનનું એક નામ છે અચ્યુત. અચ્યુત એટલે એ ભગવાન જે પોતાના ભક્તોનું રક્ષણ કરવા માટે ક્યારેક પણ ચૂકતા નથી. અને ખાસ કરીને નરસિંહદેવ
જ્યારે પણ વિકટ સમસ્યામાં આપણે નરસિંહદેવને યાદ કરીએ છીએ તો નરસિંહદેવ આપણી રક્ષા કરે છે. એકવાર અમારા મંદિરમાં નરસિંહદેવનો ફોટો હતો અને ફોટામાં આશ્ચર્ય રૂપે નરસિંહદેવ હિરણ્યકશિપુનો વધ કરે છે અને બીજી બાજુ 5 વર્ષીય બાળક પ્રહલાદ એ માળા લઈને નરસિંહદેવ ભગવાનને અર્પણ કરવા માટે તૈયાર છે. તો એક વ્યક્તિ જેને આની જાણ નહોતી એણે પૂછ્યું કે આ ફોટામાં જે સિંહ સ્વરૂપ દેખાય છે એ કોણ છે? તેણે કહ્યું એ ભગવાન છે. એ તો ઠીક છે, જે વ્યક્તિને ભગવાન મારે છે એ કોણ છે? તો કે આ છોકરા 5 વર્ષીય બાળકના બાપુજી છે. તે વ્યક્તિને આશ્ચર્ય થઈ ગયું કે ભગવાન આ વ્યક્તિના બાપુજીની હત્યા કરે છે અને આ છોકરા પ્રહલાદ મહારાજ એ જ ભગવાનને માળા પહેરવા માટે તત્પર છે. આશ્ચર્ય છે. પણ જાણવું જોઈએ કે બહુ નસીબદાર વ્યક્તિને ભગવાન વ્યક્તિગત રૂપે મારવા માટે આવે છે. ભગવાન અગર કોઈની હત્યા પણ કરે છે તો એ વ્યક્તિ આ જન્મ મૃત્યુના બંધનમાંથી મુક્ત થઈને મોક્ષ પ્રાપ્ત કરે છે. તો એક રીતે ભગવાને હિરણ્યકશિપુનો વધ કર્યો, પણ ઊંચી દ્રષ્ટિએ ભગવાને પ્રહલાદની રક્ષણ કરીને એના પિતાજીને ઊંચી ગતિ આપી, જન્મ મૃત્યુના બંધનથી મુક્ત કરી નાખ્યા. પ્રહલાદ 5 વર્ષીય બાળક હતા. અલગ અલગ રૂપે હિરણ્યકશિપુ પ્રહલાદ પર અત્યાચાર કરતા હતા, એને મારવાના પ્રયાસ કરતા હતા. એને સમુદ્રમાં નાખ્યા, ડુંગરની ટોચ પરથી પ્રહલાદને નીચે ફેંક્યા, ગરમ ગરમ તેલમાં નાખ્યા, અગ્નિની અંદર નાખ્યા. ઘણીવાર આપણે ભારતમાં જોઈએ છે લોકો હોળી ઉજવે છે. ઘણાને એનું મહત્વ ખબર હોય છે, ઘણાને ખબર નથી હોતી. તો હોળીમાં આગલે દિવસે સાંજે લોકો લાકડા રાખીને અગ્નિ પ્રગટાવે છે. પણ આની પાછળ મહત્વ એ હતું કે એકવાર પ્રહલાદને મારવા માટે હિરણ્યકશિપુની બહેન હોળિકા એને લઈને અગ્નિની અંદર જાય છે. હોળિકાને વરદાન હતું કે કોઈ દિવસ અગ્નિની જ્વાળામાં એનું મૃત્યુ થશે નહીં, અને પ્રહલાદ પાસે એવું કોઈ વરદાન હતું નહીં. અને હિરણ્યકશિપુને લાગ્યું કે પ્રહલાદ સમાપ્ત થઈ જશે. હોળિકા પ્રહલાદને લઈને અગ્નિની જ્વાળામાં જાય છે, પણ જે ધાર્યું હતું એના કરતાં વિપરીત થઈ જાય છે. હોળિકા મૃત્યુને આલિંગન કરે છે અને પ્રહલાદ હસતા હસતા ભગવાનના સ્મરણ કરતા બહાર આવે છે. પ્રહલાદમાં હૃદયમાં કોઈ ડર હતો નહીં. હિરણ્યકશિપુએ જ્યારે બ્રહ્માજીની સ્તુતિ કરી હતી તો બ્રહ્માજી પાસે હિરણ્યકશિપુ વરદાન માંગ્યો કે મારે અમર થવું છે. આશ્ચર્ય રૂપે બ્રહ્માજીએ કહ્યું કે હું પોતે અમર નથી તો તમને કેવી રીતે અમર બનાવી શકું છું? તો હિરણ્યકશિપુએ વિચાર કર્યો કે કાંઈક રીતે તો હું અમર થઈ જાઉં. તો અલગ અલગ રીતે અલગ અલગ વરદાન બ્રહ્માજી પાસે માંગવા લાગ્યા કે મને કોઈ શસ્ત્રથી નહીં મારી શકે, અસ્ત્રથી નહીં મારી શકે, સવારે નહીં મારી શકે, સાંજે નહીં મારી શકે, કોઈ મનુષ્ય નહીં મારી શકે, કોઈ જનાવર નહીં મારી શકે, કોઈ ઘરની બહાર નહીં મારી શકે, કોઈ ઘરની અંદર નહીં મારી શકે. અલગ અલગ રીતે એમને લાગ્યું કે હવે હું અમર થઈ ગયો છું.
પણ મારે કૃષ્ણ રાખે કે રાખે કૃષ્ણ મારે કે. પ્રહલાદને મારવા માટે હિરણ્યકશિપુએ એટલા પ્રયાસ કર્યા, પણ પ્રહલાદનો વાળ પણ વાંકો નહીં કરી શક્યા. અને બીજી બાજુ હિરણ્યકશિપુ એટલા શક્તિશાળી અસુર હતા, અસીમિત શક્તિ હતી એમની પાસે. એમને લાગતું હતું કે હું અમર થઈ ગયો છું. અને એ જ હિરણ્યકશિપુ ભગવાન પોતાના એક ભક્ત માટે પ્રકટ થાય છે. અને પ્રકટ પણ કેવી રીતે થાય છે? થાંભલાની અંદરથી. હિરણ્યકશિપુએ પ્રહલાદને પૂછ્યું કે હે પ્રહલાદ, તારા ભગવાન આ થાંભલાની અંદર છે કે? અને પ્રહલાદે કહ્યું કે હા, કારણ ભગવાન જે છે એ દરેકે દરેક જગ્યાએ છે, દરેકે દરેકના હૃદયમાં છે, દરેકે દરેક કણમાં છે. એવી કોઈ પણ જગ્યા નથી જ્યાં ભગવાન નથી. એવી કોઈ જગ્યા છે નહીં આ સંસારમાં. આ સંસાર તો ઠીક, આ સંસારને છોડીને આધ્યાત્મિક જગતમાં બી એવી કોઈ જગ્યા નથી જ્યાં ભગવાનનું અસ્તિત્વ નથી. અગર કોઈ વ્યક્તિ એ કહે છે કે હું ભગવાનને છોડીને ચાલી જઈશ, તો પ્રશ્ન છે ક્યાં ચાલી જશે? જ્યાં ચાલી જશે ત્યાં ભગવાન તો નિશ્ચિત રૂપે છે જ. એવું કોઈ સ્થાન નથી જ્યાં ભગવાન નથી. હિરણ્યકશિપુ જેવા અસુરો ભગવાનને માનતા નથી, પણ ભગવાન તો છે જ. એવી જ રીતે આ સંસારમાં પણ ઘણા લોકો ભગવાનને માનતા નથી, ભગવાનનો વિરોધ કરે છે. પણ તમે માનો કે નહીં માનો, ભગવાનનું અસ્તિત્વ તો છે જ. જેવી રીતે કોઈ વ્યક્તિ એક મોટા વૃક્ષને જોઈ છે, અને મોટા વૃક્ષને જોઈને એ વ્યક્તિ કહે છે કે આ વૃક્ષની નીચે હું જળ જોઈ નથી શકતો, એટલે આ વૃક્ષની નીચે મૂળ નથી. પણ કોઈ બી બુદ્ધિશાળી વ્યક્તિ કહેશે કે ગાંડા માણસ, તને મૂળ દેખાય કે ના દેખાય? મૂળ તો નિશ્ચિત રૂપે જમીનની અંદર છે. એના આધાર પર તો આખું વૃક્ષ જે છે એ ઊભું છે. એવી જ રીતે ઘણીવાર લોકો પ્રશ્ન પૂછતા હોય છે કે હું ભગવાનને માનતો નથી, ભગવાન હોય તો સામે બતાવો. પણ જેવી જ રીતે આપણે ઝાડના મૂળ જોઈ નથી શકતા, પણ ઝાડ છે એનો અર્થ છે જમીનની અંદર મૂળ છે. આપણે હવા જોઈ નથી શકતા, પણ જાણીએ છીએ કે હવા છે. આપણે ઇલેક્ટ્રિસિટી જોઈ નથી શકતા, પણ જાણીએ છીએ ઇલેક્ટ્રિસિટી છે. એવી જ રીતે ભગવાનની શક્તિથી આપણે ભગવાનને જાણી શકીએ છીએ. ધારો કે કોઈ વ્યક્તિ રાત્રે એ સૂરજને જોઈ નથી શકતો રાતના અંધકારમાં, પણ જાણવું જોઈએ કે સૂરજ બીજી જગ્યાએ તો છે જ. એવી જ રીતે ભગવાનનું અસ્તિત્વ હંમેશા છે. અને ભક્તોની સહાય માટે ભગવાન વારંવાર આ સંસારમાં પ્રકટ થાય છે. ભક્તોને સહાય કરે છે, અસુરોનો નાશ કરે છે, અને પોતાની અસીમિત લીલા પ્રકટ કરે છે. નરસિંહદેવ થાંભલાની અંદરથી પ્રકટ થાય છે હિરણ્યકશિપુનો વધ કરવા માટે. અને જેવી રીતે એક બિલાડી એક ઉંદરને મારી નાખે છે, એવી જ રીતે નરસિંહદેવ હિરણ્યકશિપુનો વધ કરે છે. બ્રહ્માજીના બધા જ વરદાન ધ્યાનમાં રાખીને, ઘરની અંદર નહીં, ઘરની બહાર નહીં, તો વચ્ચોવચ્ચ જ નરસિંહદેવ હિરણ્યકશિપુ ને પોતાની જાંઘ પર લે છે. હવાની ઉપર નહીં, જમીનની નીચે નહીં. તો
તો નરસિંહદેવ હિરણ્યકશિપુને પોતાની જાંઘ પર રાખે છે. અસ્ત્ર-શસ્ત્ર નહીં તો નરસિંહદેવ પોતાના નખથી એનો વધ કરે છે. સવારે નહીં, રાત્રે નહીં તો નરસિંહદેવ સાંજે એનો વધ કરે છે. તો આ ભગવાન છે. જે વ્યક્તિ ભગવાનને માને છે એ વ્યક્તિ સુખી થાય છે. અને જે વ્યક્તિ હિરણ્યકશિપુની જેમ ભગવાનને નથી માનતા એ વ્યક્તિનું ભવિષ્ય અંધકારમય હોય છે. અને આ કળિયુગમાં ભગવાનને માનવા માટે સૌથી પ્રમુખ જે પદ્ધતિ છે એ છે નામ સંકીર્તન. હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ, રામ રામ હરે હરે. નરસિંહદેવ ભગવાનની જય. પ્રહલાદ મહારાજની જય. ધન્યવાદ.